આ વિડીયો જોયા પછી જે સ્પેલિંગમાં વાંધો આવે છે ને એ સ્પેલિંગમાં વાંધો નહીં આવે, કારણ કે ઘણા બધા એવા નિયમો હું તમને આજે સમજાવવા જઈ રહ્યો છું કે જેનાથી તમને અમુક સ્પેલિંગ બનાવતા આવડી જશે, અમુક સ્પેલિંગના જે લખતા વખતે ભૂલ થાય છે એ ભૂલો નહીં થાય, એ તમને આજના વોકેબ શોના 10મા લેક્ચરમાં જોવા મળવાની છે. તો શરૂઆત કરીએ આજના સેશનની. એની પહેલા વિડીયોને લાઈક કરી, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવી અને કોમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ મોકલી દેજો. ચલો વધારે સમય ન લેતા શરૂઆત કરીએ. તો સૌથી પહેલો નિયમ કે જો પહેલા તો કે ક્યારે સાયલેન્ટ આવે, તો આનો નિયમ આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ કે એના દ્વારા તમે જોયેલો છે, પણ છતાંય કહી દો કે જો કોઈ પણ શબ્દની શરૂઆતમાં જે સ્પેલિંગની શરૂઆતમાં જ કે આવેલો હોય અને એની પાછળ તરત જ એન આપેલો હોય, એટલે આવી રીતના જો કે એન એટલે કે ની બાજુમાં એક્ઝેક્ટ એન આપેલો હોય, 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 તો ત્યારે આ કે છે ને એ હંમેશા સાયલેન્ટ રહે છે. કેવો રહે છે? સાયલેન્ટ રહે છે. આ નિયમ છે. અને આવું શું કામ થયું? તો આવું થવા પાછળનું રીઝન એકમાત્ર એક જ છે કે પહેલાના જમાનામાં આને કનો જ વચાતું હતું, કનોલેજ જ વચાતું હતું, પરંતુ સમય જતા 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 બધા લોકોને ઉચ્ચારમાં તકલીફ પડવા માંડી એટલે કનો ઉચ્ચાર બંધ કરી દીધો. તો તમને એમ થાય કે સાહેબ ઉચ્ચાર બંધ કર્યો તો કે કાઢી નાખવો હતો ને, રાખવો શું કેમ ના? શાસ્ત્રોમાં હિસ્ટ્રીમાં લખાઈ ગયેલો સ્પેલિંગ બદલવો ખૂબ જ મુશ્કેલ છે, એટલા માટે સ્પેલિંગ એમ નામ છે અને બોલાતો નથી. બસ બીજું કોઈ રીઝન આની પાછળ છે નહીં. એટલે પહેલો નિયમ છે કે જ્યારે કે એન થી સ્પેલિંગની શરૂઆત થાય તો કે હંમેશા સાયલેન્ટ રહે છે. બીજું, ઘણી બધી વાર તમે જોજો કે આપણે કોઈ એક શબ્દ બોલતા હોઈએ, જેમ કે શબ્દ તમને કહું બેક, લક, સ્ટીક, બુક, લુક, વીક, છેલ્લે બેયમાં ક બોલાય છે શબ્દમાં આ લખતી વખતે. તો અહીંયા તમને સી કે આવ્યું અને અહીંયા તમને કે આવ્યું, તો આવું ક્યારે આવે ભાઈ? ભાઈ બોલાય તો બેક અને બુક બે હરખું ક જ બોલાણો, તો અહીંયા સી કે શું કામ મૂક્યો, અહીંયા ક મૂક્યો ક્યારે? તો એવું ક્યારે થાય? તો એના માટે એનો નિયમ સમજી લો કે સ્પેલિંગમાં સી કે અને કે નો ઉચ્ચાર ક થાય છે, પરંતુ ક્યારે સી કે અને ક્યારે ક વાપરવું લખતી વખતે, એના માટે એક શોર્ટ યાદ રાખી લેજો કે જ્યારે આને બોલો બેક, બેક એટલે આ બે, એટલે જો એની પાછળ જે સાઉન્ડ છે, ઉચ્ચારણ છે ને, એ શોર્ટ સાઉન્ડ છે, મતલબ કે નાનકડો એવું સાઉન્ડ છે. એટલે એવા જ્યારે સ્વર આપેલો હોય, એ સ્વરનો સાઉન્ડ નાનો હોય તો એમાં કમાં સી કે મૂકવાનો થાય. અને આવો લોંગ વોવેલ હોય, લાંબો અવાજ થતો હોય અને એમાં છેલ્લે ક આવે છે, તો એમાં સી કે નહીં પણ ક આવે. જેમ કે બુક, જેમ કે લુક, જેમ કે વીક, તો તમે જુઓ ઈ, લુ, બુ, તો એ લાંબા સાઉન્ડ છે. તો લાંબા સાઉન્ડ થાય છેલ્લે ક આવતો હોય તો કે, અને શોર્ટ સાઉન્ડ બેક, લક, સ્ટીક, તો જે ઉચ્ચાર છે એ સ્વરનો એ શોર્ટ સાઉન્ડ છે, એટલા માટે ત્યાં સી કે લખાશે. એટલે ધ્યાન રાખવાનો છે આ નિયમને. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ કે એક આ મસ્ત મજાનો આઈએનજી નો નિયમ છે કે જ્યારે કોઈ પણ સ્પેલિંગમાં તમારે આઈએનજી લગાડવું હોય અને આઈએનજી લગાડતી વખતે જે સ્પેલિંગની અંતે ઈ હોય ને, ઈ અને એમાં તમારે આઈએનજી લગાડવાનું થાય તો આ ઈ દૂર થઈ જાય અને પછી આઈએનજી લાગે છે. કોઈ દિવસ મેક હોય એમ એ કે ઈ, તો મેકિંગ આમ નામ નો થાય, એમાં એમ એ કે ઈ માંથી ઈ નીકળી જાય અને પછી તમારે એમાં આઈએનજી લગાડવું પડે. એટલે આ સાચો આન્સર થશે, મેકિંગ નો સ્પેલિંગ સાચો થાય. તો જેટલા પણ ક્રિયાપદો છે એમાં છેલ્લે ઈ આવેલો હોય અને એમાં આઈએનજી લગાડો તો પહેલા ઈ દૂર કરી અને પછી આઈએનજી લગાડવાનો હોય છે. ઓકે, એના પછી આવા બધા નિયમો તમને આ દેવ સત્ય બુકમાં મળી જવાના છે. તો 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર લખાવી શકો છો. તો મંગાવી લેજો વહેલા તે પહેલાના ધોરણે. અને પ્રેક્ટિસની પીડીએફ, જોરદાર પ્રેક્ટિસ તમને અહીંયાથી કરાવવામાં આવશે. તો નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો, તો લઈ લેજો. ચાલો હવે એક મહત્વનો નિયમ જોઈએ કે કોઈ પણ શબ્દની શરૂ અંતે FUL જોડાય ત્યારે એમાંથી એક એલ દૂર થઈ જાય. હકીકતમાં FUL એટલે ફૂલ થાય, પણ જ્યારે જો ફેથ અને એની બાજુમાં ફૂલ જોડાય તો આવી રીતના સ્પેલિંગ ન થાય. ઘણા લોકો કરે છે આવું, ફેથફુલ નહીં. જ્યારે ફેથ કોઈ શબ્દ ફૂલની સાથે જોડાય
તો એમાંનો આ એક એલ દૂર થઈ જાય એટલે ફેithful આવી રીતે લખાય. ટ્રુથ અને ફૂલ બે ભેગા થાય તો ટ્રુથફુલ આવી રીતે લખાય. હાર્મફુલ એટલે બે ભેગા થાય તો હાર્મફુલ માંથી એક એલ દૂર થઈ જાય. ચીયરફુલ તો ચીયરફુલ માંથી એક એલ દૂર થઈ જાય. તો જ્યારે ફૂલડું કોઈની હારે જોડાય ને ત્યારે હંમેશા યાદ રાખવાનું કે એમાંથી એક એલ દૂર થઈ જાય છે. આ યાદ રાખજો. ઓકે, ચલો એના પછી મહત્વનો નિયમ કે જો કોઈ શબ્દની અંતે જ્યારે વાય આપેલો હોય અને એની હારે ફૂલ જોડાય તો એમાં ફૂલ જોડાતી સમયે વાય છે ને એનો આય થઈ જાય અને પછી ફૂલ જોડાય. જેમ કે જો અહીંયા બ્યુટી અને એની સાથે ફૂલ જોડાવવું છે તો આ બ્યુટીનો વાયનો શું કરી નાખ્યો છે આય અને પછી ફૂલ જોડાઈ દેવાનું અને એલ તો એક જ રહે હો. તો જો બ્યુટીનો વાયનો આય કરી અને ફૂલ લગાડી દીધું તો બ્યુટીફુલ. એવી જ રીતના ડ્યુટીફુલ છે તો વાયનો આય કરી અને પછી ફૂલ લગાડ્યું તો ડ્યુટીફુલ. ક્લિયર? ઓકે, આ વસ્તુ ધ્યાન રાખવાનું કે ફૂલડું જો જોડાય કોઈ શબ્દની છેલ્લે અને છેલ્લે વાય હોય તો વાયનો આય કરીને ફૂલ જોડવાનું. ઓકે, ચાલો એના પછી જો કોઈ એક સિલેબલ, હવે એક સિલેબલ કોને કહેવાય? એક સિલેબલ એટલે કે કોઈ એક શબ્દનો એક જ નાનકડો એવો ઉચ્ચાર નીકળતો હોય. કોલ, ટોલ, ફોલ, કિલ, બિલ તો એક જ સાવ નીકળે. બ્યુટીફુલ તો આ શબ્દમાં બે સિલેબલ થઈ ગયા એટલે બે અલગ અલગ ભાગ પડે છે. બ્યુટીફુલ. હેન્ડસમ તો આ બે સાઉન્ડ થયા એટલે એને 2 સિલેબલ કહેવાય. પણ એક સિલેબલ વાળો સાઉન્ડ એક શબ્દ હોય અને તેમાં એક સ્વર આપેલો હોય એટલે કે એ આઈ ઓ યુ આવેલો હોય અને અંતે એલ આવે તો એની સાથે બીજો એલ જોડાય છે એટલે સ્પેલિંગ હંમેશા આવો બને. જો CAL હોય કોલ પણ આમાં ખાલી એકલો એલ ના હોય, કોલ હોય. TALL ટોલ, ફોલ, કિલ, ફિલ, બોલ, પુલ, સ્મોલ, વેલ. તો આ રીતે હંમેશા એક સિલેબલ વાળા વાક્યમાં એક સ્વર આવ્યો હોય ને છેલ્લે એલ હોય તો એ કોઈ દી એકલો એલ ન હોય, હંમેશા ડબલ એલ હોય છે. તો આ નિયમ પરફેક્ટલી ખબર હોવી જોઈએ. હાલો, અને એના પછી કે જો કોઈ શબ્દની અંતે ડબલ એલ હોય અને તેની સાથે કોઈ શબ્દ જોડાય ત્યારે એક એલ નીકળી જાય. ઓલો ફૂલ જેવું જ થાય છે, ફૂલ જેવું. જેમ કે જો વેલ એટલે સારું, કમ એટલે આવું. તો આ વેલ છે એ કમ સાથે જોડાય તો આ એક એલ નીકળી જાય, વેલકમ. એવી જ રીતના ઓલરેડી તો ઓલરેડી માંથી એક એલ નીકળી જાય અને ઓલરેડી. એવી જ રીતના ઓલમોસ્ટ તેમાંથી એક એલ નીકળી જાય, ઓલમોસ્ટ. ક્લિયર થયું? આ નિયમ પરફેક્ટલી તમને ખબર હોવી જોઈએ. અને અંગ્રેજી શીખવા માટે બેસ્ટમાં બેસ્ટ કોર્સ શરૂ થઈ ગયો છે ઓલરેડી જોરદારની રીતે, જેમાં હું પણ ક્યારેક ઝૂમ ઉપર આવી અને લેક્ચર તમને પ્રેક્ટિસ કરાવવાનો છું. હા, આમાં તો બે પ્રેક્ટિસ કે એક્સપ્લેનેશનના લેક્ચર તો હું જ લેવાનો છું, એ પણ લાઈવ, એ પણ મારા ઓફલાઈનના વિદ્યાર્થીઓ સાથે. તો ખાસ લાઈવ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરી લેજો. 4,999 રૂપિયા પ્રાઇસ છે. 2 મહિના લાઈવ અને 10 મહિના એ જ કોર્સ તમને રેકોર્ડેડ ફોર્મમાં મળવાનો છે. નંબર તમને આપેલા છે, કોલ કે મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. અને જો તમારે રેકોર્ડેડ કોર્સ જોઈએ છે, અમારી એક બેચ અહીંયા ઓફલાઈનની જ પૂરી થયેલી છે, એના જ બધા લેક્ચર રેકોર્ડેડ જોઈએ છે તો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ ઓલો લાઈવ છે, આ રેકોર્ડેડ છે. ઓકે, તો એમાં તમને ઓફલાઈન ક્લાસનો માહોલ મળવાનો છે. 1999 રૂપિયા જ પ્રાઇસ છે. એમાં બધા લેક્ચર તમને એક સાથે મળી જવાના છે. ફૂલ કોર્સ 97 2 72 93 નંબર આપ્યો છે, કોલ કે મેસેજ કરી અને તમે વધારે માહિતી લઈ શકો છો. કાં તો તમે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી ત્યાંથી પણ તમે પરચેસ કરી શકો છો. અને વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દેજો. એને મસ્ત મજાની રીલો આવે છે, આનંદ કરતા અંગ્રેજી શીખી શકો છો. ફેસબુકને ફોલો કરી દેજો. અને 8 વાગે અહીંયા આજે લેક્ચર આવવાનો છે ગુરુ ઓફ ગુજ્જુમાં જોરદારની પ્રેક્ટિસ સાથે. અને 9 વાગે તો આપણે આવીએ જ છીએ. આવો છો ને, મળીએ અને જોરદાર. અને હા, વોટ્સઅપ ચેનલ જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, કાં તો આ નંબર ઉપર હાય નો મેસેજ કરો એટલે વોટ્સઅપ ચેનલ લિંક તમને મળી જશે. તો આજના આ સરસ મજાના સેશનમાં મજા આવી હોય તો કોમેન્ટ સેક્શનમાં એક દિલડું અને મસ્ત મજાની રીતે એક લાઈક સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો. બાકી મળીએ છીએ સાંજે 9 વાગે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા, બાય બાય.